વાપી મહાનગરપાલિકાની ચૂંટણી માટે વોર્ડ નંબર 9 ભાજપના ઉમેદવારો દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસારનો પ્રારંભ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે 26 એપ્રિલે યોજાનાર ચૂંટણી માટે વાપી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણીનો પ્રચાર પ્રસારની શરૂઆત પૂરજોશમાં થઈ ચૂકી છે। વાપીના વોર્ડ નંબર 9માં આવેલ તમામ વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચારની શરૂઆત કરવામાં આવી છે। ઉમેદવાર મિતેશ દેસાઈએ જણાવ્યું હતું કે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। વોર્ડ નંબર 9 ઉમેદવારોની પેનલમાં ટીનાબેન હળપતિ, મિત્તલબેન શાહ, મિતેશ દેસાઈ, વિપુલ પટેલે પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો। કમળને બીજો કોઈ બી મામ તેમ કંઈ કરવાનું નહીં, બરાબર? 4 વોટ કમલ को देना। कराव અને ભાજપને જંગી બહુમતી વિજયી ડબ્બા કરી एक बार सब दबाओ। नहीं जहाँ जहाँ फूल रहे ना वहीं जगह बटन ऐसे दबाए, जहाँ जहाँ फूल दिखाई वहाँ कमल का फूल दिखाई ना, कमल का फूल और फिर में लास्ट में एक पीला दबा दो। भारत माता की जय। मातरम 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 वंदे मातरम। बस्ती बस्ती निकाल दिया। अच्छा जीतेगा भाई जीतेगा। जीतेगा। ત્યારે વોર્ડ નંબર 9માં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારનો ઝંઝાવતી પ્રચાર ખડકલા વિસ્તારમાં અમે કરી રહ્યા છીએ। આજે અહીંયા અમારા કાર્યાલયનું પણ ઉદ્ઘાટન છે। માનનીય કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈના વરદ હસ્તે એઓ પણ 7 વાગ્યા પછી અહીંયા પધારશે અને અહીંયા કાર્યાલયનું અમે ઉદ્ઘાટન કરશું। 26 તારીખે રવિવારે મતદાન છે, સવારે 7 થી સાંજે 6 સુધી। હું સર્વ મતદાતાને અપીલ કરું છું કે 100% મતદાન કરે, ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં કરે, કારણ કે અહીંયા બીજું કંઈ દેખાતું નથી લોકોને, ખાલી ભાજપ। કારણ કે અહીંયા જે વિકાસ કરી રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે। અહીંયા તમે જોઈ શકો છો, તમે ગલી ગલીએ ફર્યા છો, તેમાં પણ તમે જોયું છે કે કોઈ પણ ગલીમાં પ્યોર બ્લોક નથી, એવું નથી। મેઇન રોડ ફોરટ્રેક થઈ ગયો છે। આજે અહીંયા લાઇટ લાગી ગઈ છે રસ્તા ઉપર, વચ્ચે ડેકોરેટિવ લાઇટ લાગી ગઈ છે અને કોઈ પણ વિકાસનું કામ અહીંયા પેન્ડિંગ રાખ્યું નથી। અને જે પણ જમીનદાતાઓએ આ કાર્યમાં અમને જમીન આપી છે એ સર્વનો પણ ભારતીય જનતા પાર્ટી ખૂબ આભાર માને છે કે આ ગામનો વિકાસ કરવા માટે એમણે જે સાથ અને સહકાર આપ્યો એ માટે એમનો પણ ખૂબ ખૂબ આભાર। મારી સાથે ઊભા છે ટીનાબેન હળપતિ, મિત્તલબેન શાહ, મિતેશ દેસાઈ, હું પોતે અને વિપુલભાઈ લાલભાઈ પટેલ। અમે 4 જણા આ પેનલમાંથી ઊભા છીએ। 3 જણા અમે રિપીટમાં છીએ। હું રિપીટમાં છું, ટીનાબેન રિપીટમાં છે, મિત્તલબેન જે છે એ કુંજલભાઈના વાઇફ છે, જે કુંજલભાઈ ગયા વખતે અમારી સાથે કોર્પોરેટર હતા। અને ઓબીસી સીટ જે ઇલેક્શન કમિશને ડિક્લેર કરી છે, ઓબીસીને પ્રાધાન્ય આપવા માટે દરેક વોર્ડમાં જે ઓબીસી ઉમેદવારો આવ્યા છે એમાં વિપુલભાઈ અમારા ઓબીસી મોરચાના મંત્રી હતા, અમારી સાથે 25 વર્ષથી કામ કરે છે। એમને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે આ વખતે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ પેનલ જંગી બહુમતીથી વિજય બનશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।